ચાલો ક્લાસમાં સૌનું સ્વાગત છે। આજે આપણે આપણા હાથ અજમાવવાના છીએ અને એન્જિનિયરિંગ વર્કશોપની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ। તો ચાલો શરૂઆત કરીએ આ સામાન્ય દેખાતા સાધનોથી। આપણે એ તો શીખીશું જ કે આનો ઉપયોગ કેવી રીતે કરવો, પણ એનાથી પણ વધારે જરૂરી આપણે એની પાછળનું વિજ્ઞાન સમજીશું, એની પાછળના જે વિચારો છે એને જાણીશું। ઓકે, તો હવે આપણે કંઈ પણ અડીએ એ પહેલાં સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ વર્કશોપમાં હંમેશા સેફટી ફર્સ્ટ। અને આ સેફટીને આપણે 3 સરળ ભાગમાં વહેંચી શકીએ છીએ જે હંમેશા યાદ રાખવાના છે। પહેલું, સેફ પ્રેક્ટિસ એટલે કે સાચી પદ્ધતિઓનું પાલન કરવું। બીજું, ટૂલ્સનું મેન્ટેનન્સ। અને ત્રીજું, હંમેશા સાચા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ જેને આપણે ટૂંકમાં PPE કહીએ છીએ એનો ઉપયોગ કરવો। ચાલો હવે આપણા પહેલા ટૂલ પર આવીએ, હથોડી। બહુ સિમ્પલ લાગે છે નહીં, પણ એવું છે નહીં। હથોડી છે ને એ ફિઝિક્સનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે। તો અહીં એના મૂળભૂત ભાગો છે। જુઓ, જે હેન્ડલ છે એ લિવરેજ આપે છે અને જે હેડ છે એના ફેસ અને પિનથી બળ પહોંચાડાય છે। પણ આ બળ કઈ રીતે પહોંચે છે એમાં જ ખરી મજા છે। 1 મિનિટ માટે આને આમ વિચારો, ક્લો હેમર છે ને એ એકદમ સ્ટિલેટો હીલ જેવું છે। બધું જ બળ એક નાનકડા પોઈન્ટ પર આવી જાય, ખીલી ઠોકવા માટે એકદમ પરફેક્ટ। બીજી બાજુ સ્લેજ હેમર છે એ સ્નોશૂ જેવું છે। એ મોટા વિસ્તારમાં જબરદસ્ત એનર્જી ફેલાવી દે છે અને વસ્તુઓને તોડી નાખે છે। આ ચાર્ટ જુઓ, અહીંયા તમને પરિણામનો તફાવત બરાબર દેખાશે। ક્લો હેમર ઊંડી ફોકસ્ડ અસર કરે છે, બરાબર પેલી સ્ટિલેટો હીલની જેમ। અને સ્લેજ હેમરની અસર જુઓ, એકદમ પહોળી અને તોડી નાખે એવી, કારણ કે બળને ફેલાવી દે છે। બધો જ ખેલ ફોર્સ કઈ રીતે અપ્લાય થાય છે એનો છે। હવે ફિઝિક્સની ભાષામાં આ પંચને શું કહેવાય ખબર છે? એને કહેવાય ઇમ્પલ્સ, એટલે કે આવેગ। વાત ખાલી કેટલી જોરથી માર્યું એની નથી, પણ એ બળ કેટલી વાર સુધી કોન્ટેક્ટમાં રહ્યું એની છે। અને આ જ આઈડિયા સૌથી અગત્યનો છે। તો આના પરથી એક બહુ મોટો સવાલ ઊભો થાય છે। જ્યારે આપણે આ ટૂલ્સ વાપરતા શીખીએ છીએ ત્યારે આપણે ખાલી એક સ્કિલ શીખી રહ્યા છીએ કે પછી એની પાછળનું સાયન્સ સમજી રહ્યા છીએ? ચાલો આ જ વાતને થોડી આગળ વધારીએ અને સમજીએ, કારણ કે એન્જિનિયર બનવાનો આ જ તો પાયો છે। હમણાં ડિબેટમાં કોઈકે બહુ સરસ વાત કહી હતી જે આખી વાતનો સાર આપી દે છે, ખાલી ટૂલ કેમ વાપરવું એ આવડી જાય એટલું પૂરતું નથી। અને આ જ સૌથી મોટો તફાવત છે। જુઓ, મિકેનિકલ સ્કિલ એટલે કેવી રીતે કરવું એ પ્રેક્ટિકલ કામ છે, પણ થિયોરેટિકલ અન્ડરસ્ટેન્ડિંગ એટલે શા માટે કરવું એની પાછળના સિદ્ધાંતોને સમજવા, બેમાં બહુ ફરક છે। ઓકે, તો ચાલો હવે બીજા કેટલાક ટૂલ્સ પર નજર કરીએ, પણ આ વખતે છે ને આપણે એને આપણી નવી એન્જિનિયરની આંખોથી જોશું। જેમ કે સ્ક્રૂડ્રાઈવર, એનું શા માટે છે ટોર્ક ટ્રાન્સફર, અને પકડ એનું શા માટે છે મિકેનિકલ એડવાન્ટેજ અને ગ્રીપ। આ ખાલી સ્ક્રૂ ફેરવવાની કે કોઈ વસ્તુ પકડવાની વાત નથી। અથવા આ જુઓ, છીણી અને હેક્સો। છીણી એક ધારદાર વેજથી મટીરિયલને કાપે છે, જ્યારે હેક્સોમાં ઘણા બધા નાના નાના દાંતા હોય છે જે મટીરિયલને ધીમે ધીમે ઘસીને કાઢે છે। કામ બંનેનું કાપવાનું જ છે, પણ પાછળની મિકેનિક સાવ અલગ છે। ફાઇલ જેવા ફિનિશિંગ ટૂલ્સમાં પણ એવું જ છે। એના દાંતાની ડિઝાઇન પાછળ પણ એક શા માટે છુપાયેલું છે, અલગ અલગ મટીરિયલ માટે અલગ અલગ ડિઝાઇન। અને પાવર ટૂલ્સ એ તો બીજું કાંઈ નથી, બસ આ જ ફિઝિક્સના નિયમોને મોટર લગાવીને ફાસ્ટ કરી દીધા છે। તો આપણે આટલા બધા ફિઝિકલ ટૂલ્સ જોયા, પણ એવી કઈ એક વસ્તુ છે જે એક એન્જિનિયર માટે આ બધાને એકસાથે બાંધી રાખે છે? સાચી વાત તો એ છે કે એક એન્જિનિયર માટે સૌથી જરૂરી ટૂલ એ હાથમાં પકડી શકાય એવું છે જ નહીં। અને આ જ આજના ક્લાસનો સૌથી મોટો ટેકઅવે છે। સાચું ટૂલ છે ક્યુરિયોસિટી, એટલે કે જિજ્ઞાસા, સતત શા માટે પૂછતા રહેવાની આદત। આ જ એક એવી વસ્તુ છે જે એક સામાન્ય સ્કિલને સાચા એન્જિનિયરિંગમાં ફેરવી નાખે છે। આ જ તો કારીગરી અને એન્જિનિયરિંગ વચ્ચેનો ફરક છે।